વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ 6 1945 પછીનું વિશ્વ, તો આ પાઠનો આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠ એટલે પાના ભરાયેલા છે. તેમ છતાં આ યુદ્ધમાં હંમેશા જો યાદ રહે તેવા અને વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં જો ગણી શકાય એવા હોય અને આધુનિક કહી શકાય એવા યુદ્ધો તો બે મહાયુદ્ધો. પ્રથમ વિશ્વયુદ્ધ જે 1914માં શરૂ થયું હતું અને 1918માં પૂરું થયું હતું, જ્યારે બીજું વિશ્વયુદ્ધ 1939માં શરૂ થયું હતું અને 45માં પૂરું થયું હતું. તો આમ આધુનિક યુગની અંદર આ બે મહાયુદ્ધોનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ તેની પણ કેટલીક મર્યાદાઓ હતી અને આ મર્યાદાઓના કારણે આ રાષ્ટ્રસંઘ નિષ્ફળ નીવડ્યો અને પરિણામ એ આવ્યું કે 1939ની અંદર સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. બીજા યુદ્ધની સમયની ઘેરી મનોદશા અને યુદ્ધની જે ભયંકરતા જે છે એના પરિણામ સ્વરૂપે માનવજાતને શાંતિ અને સ્વતંત્ર રક્ષણ માટેના પ્રયાસનો પુનઃ એકવાર જરૂર પડી, જરૂરિયાત સમજાઈ અને પરિણામ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી. તો વિશ્વમાં ફરીથી યુદ્ધ ન થાય અને વિશ્વમાં કાયમ માટે શાંતિ જળવાઈ રહે એટલા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. અને આ સંયુક્ત રાષ્ટ્રસંઘનું જે બંધારણ છે, જે તૈયાર કરવામાં આવેલું, એ બંધારણ કેવું હતું, એના અંદર કયા કયા પ્રકારના હેતુ દર્શાવ્યા હતા, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખતપત્રનો પ્રારંભ આમુખથી થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવેલા છે. આપણે હવે અહીંયા એક પછી એક સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે હેતુઓ છે એ સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ આપણે જોવાના છે. પહેલાં સંયુક્ત રાષ્ટ્ર તરીકે જ ઓળખાતું અને ત્યાર પછી તેને સંયુક્ત રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવતું. યુનાઇટેડ નેશન અંગ્રેજીમાં આપણે કહી શકીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણના કે શાંતિના જે કૃત્યોને દબાવી દેવા, અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવો એવું નક્કી કરવામાં આવ્યું. બીજું, આત્મનિર્ણય તથા સમાન હકોના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા અને વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. એટલે કે જો રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીભર્યા સંબંધો હશે તો એમના વચ્ચે દુશ્મનાવટ કે યુદ્ધ થશે નહીં. માટે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીભર્યા સંબંધો વિકસાવવા. ત્રીજા નંબરે આવે છે કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો
તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેના મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકાર પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. ચોથું, આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. આમ સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રની અંદર જે હેતુઓ છે એ હેતુઓથી સિદ્ધ થાય છે કે ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ આપવી, યુદ્ધનો બહિષ્કાર કરવો અને વિશ્વની અંદર કાયમી શાંતિ જળવાઈ રહે એ આ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય હતું તેમ આપણે કહી શકાય છે. આમ વિશ્વની અંદર યુદ્ધ ન થાય એ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી હતી. આ મોટા યુદ્ધને તો સંયુક્ત રાષ્ટ્ર રોકી શક્યું, પરંતુ જે ઠંડુ યુદ્ધ છે એ ઠંડા યુદ્ધને આ સંયુક્ત રાષ્ટ્ર રોકી શક્યું નહીં. પરિણામ સ્વરૂપે ઈસવીસન 1945થી 1962નો જે સમયગાળો છે તેને ઠંડા યુદ્ધ કોલ્ડ વોર તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોલ્ડ વોર થવા પાછળ કારણો કયા જવાબદાર હતા અને તેના પરિણામ શું આવ્યા એ આપણે આજે માહિતી મેળવીશું. તો બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને જે ફ્રાન્સ આ બંને જે દેશો છે એ દેશો વિશ્વની મહાસત્તાની નેતાગીરી એમની પાસે હતી, પરંતુ યુદ્ધ પૂરું થયા બાદ જે આ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પાસે જે વિશ્વની મહાસત્તાની નેતાગીરી હતી એ અમેરિકા અને રશિયા પાસે આવી ગઈ. અને આમ યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા હતા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિ અને વિચારસરણી જુદી હતી અને પરિણામે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. એટલે કે અમેરિકા અને ઇંગ્લેન્ડ સાથે જે જોડાયેલો રશિયા હતો એમાંથી અલગ થઈ ગયો. એટલે આ રીતે મિત્રો જે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, રશિયા આ ચારે દેશો એક સાથે મિત્ર રાષ્ટ્રોની અંદર યુદ્ધમાં જોડાયેલા હતા. તો આમ બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકાથી રશિયા અલગ થયો. તો યુદ્ધ પછીના સમયમાં બંને મહાસત્તાઓ આ રીતે બંને અમેરિકા અને રશિયા વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. અને આ સમયગાળા દરમિયાન વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો વચ્ચે વહેંચાઈ ગયું. એટલે અમેરિકા અને આ રશિયા બંને બીજા વિશ્વયુદ્ધની અંદર મિત્ર પક્ષોમાં સાથે રહીને યુદ્ધ લડ્યા હતા, પણ યુદ્ધ પૂરું થયા બાદ બંને એકબીજાના વિરોધી બની ગયા અને એમની વચ્ચે લશ્કરી જૂથો અને સત્તા જૂથોમાં વહેંચાયા અને પરિણામે સમગ્ર વિશ્વ સત્તા જૂથોના બે ધ્રુવો વચ્ચે એટલે એક બાજુ અમેરિકા અને એક બાજુ રશિયા એવા બે ધ્રુવોમાં કેન્દ્રિત થયું. એટલે આ સમયગાળાને દ્વિધ્રુવીય વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક બાજુ અમેરિકા
અને બીજી બાજુ રશિયા. અને વિશ્વયુદ્ધ પછી આ બંને મહાસત્તાઓ વચ્ચે કઈ સંબંધો સારા રહ્યા નહીં. એટલે એક બાજુ અમેરિકા અને એક બાજુ રશિયા. આમ સમગ્ર વિશ્વ બે ધ્રુવી વ્યવસ્થાની અંદર વહેંચાઈ ગયું અને બંનેનું નેતૃત્વ અમેરિકા અને રશિયાએ લીધું. પણ આ બંને સત્તા વચ્ચે ખેંચતાણ અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે બંને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પોતાના પક્ષની અંદર વધારે ને વધારે દેશો જોડાય એવી પ્રવૃત્તિ કરતા અને પરિણામ સ્વરૂપે જે આખી પરિસ્થિતિ તંગ બની અને જે આ તંગ પરિસ્થિતિનું જે નિર્માણ થયું અને એના કારણે જે આ તબક્કો છે એ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાને એમ કે વિશ્વમાં મારું પ્રભુત્વ સ્થપાય, જ્યારે રશિયાને એમ હતું કે વિશ્વમાં મારું પ્રભુત્વ સ્થપાય. આમ બંને વચ્ચે સત્તા માટે ખેંચતાણ થઈ અને ખેંચતાણની પરિસ્થિતિને પરિણામ સ્વરૂપે જે તબક્કો સર્જાયો તેને આપણે ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે સત્તા સંબંધોમાં પરિવર્તન થયા. તો સત્તા સંબંધોમાં પરિવર્તન કેવા થયા એ આપણે નીચે કોઠામાં આપેલું છે, જોઈએ. તો નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી જે ધરી રાષ્ટ્રો તરીકે જોડાયેલા હતા અને તેની સામે જે મિત્ર રાષ્ટ્રો છે એ મિત્ર રાષ્ટ્રોની અંદર અમેરિકા અને રશિયા જે સાથે રહીને લડ્યા હતા, પરંતુ આ બંને રશિયા અને અમેરિકા એકબીજાના વિરોધી બની ગયા. એટલે અમેરિકા અને રશિયા બંને સાથે રહી અને મિત્ર રાષ્ટ્રો તરીકે લડ્યા હતા, પરંતુ આ અમેરિકા અને આ રશિયા એકબીજાના વિરોધી બની ગયા અને તેમણે પોતાના સત્તા જૂથો અને લશ્કરી જૂથો બનાવ્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે જે આ પરિસ્થિતિ તંગ શરૂ થઈ તેને આપણે ઠંડા યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે જોઈએ કે કેવી રીતે આ વિશ્વની મહાસત્તા તરીકે રશિયા અને અમેરિકા ઉભરી આવ્યા. તો પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન તો બીજું વિશ્વયુદ્ધ છે એ મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો આ બંને વચ્ચે લડાયું હતું અને એની અંદર મિત્ર રાષ્ટ્રનો વિજય થયો હતો. હવે મિત્ર રાષ્ટ્રનો વિજય થયો હતો તો મિત્ર રાષ્ટ્રની અંદર આપણે જોઈએ તો બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ બંને રાષ્ટ્રો વિજેતા તો થયા હતા, પરંતુ યુદ્ધ દરમિયાન ભયંકર તારાજી અને નુકસાન થયું, જેથી કરી આ બંને બ્રિટન અને ફ્રાન્સ મહાસત્તા તરીકેનો પોતાનો દરજ્જો ગુમાવી ચૂક્યા હતા. જ્યારે ધરી રાષ્ટ્રોની અંદર જર્મની, ઇટાલી અને જાપાન આ ત્રણેય રાષ્ટ્રોનો યુદ્ધમાં પરાજય થયો હતો અને આથી રાજકીય અને લશ્કરીની દ્રષ્ટિએ બંને રીતે આ ત્રણ સત્તાઓ નષ્ટ થયા હતા. હવે આપણે જોઈએ કે અમેરિકા અને રશિયા કેવી રીતે મહાસત્તા તરીકે ઉભરી આવ્યા. તો અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ઝીક્યો જાપાનના, અને આમ વિશ્વની એકમાત્ર મહાસત્તા તરીકે ઉભરી આવી. જ્યારે રશિયા જોઈએ તો રશિયાએ યુદ્ધના પાછલા તબક્કા દરમિયાન
સોવિયત યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. આ ઉપરાંત પૂર્વના કેટલાક દેશો ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવાકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા, બાલ્ટિક જેવા રાજ્યો ઉપર પોતાના લશ્કરી કબજો જમાવ્યો અને આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી અને આમ આ પ્રદેશો પર રશિયાએ પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું. અને આ જ સમયગાળા દરમિયાન રશિયાએ પણ 1949ની અંદર અણુ અખતરો કર્યો અને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને તેણે પડકારી. આમ પશ્ચિમી યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકા દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. આમ અમેરિકા અને રશિયા સમગ્ર વિશ્વમાં પોતાનું પ્રભુત્વ સ્થાપવા માટે તૈયાર થઈ ગયા.